સાણંદમાં સર્વજ્ઞાતિ દેશપ્રેમી મંડળ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। સાણંદ સર્વજ્ઞાતિ દેશપ્રેમી મંડળ દ્વારા સાણંદ પ્રાંત ઓફિસ ખાતે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે। મહારાણા સાંગા પર સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમન દ્વારા કરવામાં આવેલ વિવાદિત ટિપ્પણીને લઈને સાણંદના સર્વજ્ઞાતિ દેશપ્રેમી મંડળ વિરોધ નોંધાવી સાણંદ પ્રાંત કચેરી ખાતે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। તાત્કાલિક ધોરણે રામજીલાલ સુમનનું સંસદ સભ્ય પદ રદ થાય તેવી માંગ કરી છે। જે કેસની ગુજરાતી સાથે અફઝલ ખાન પઠાણ સાથે બહલોલ મલેક સાણંદ। દેશનું સર્વોચ્ચ મંદિર જેને કહેવાય એવી સાંસદ, એની અંદર આપણે કરોડો નાગરિકોએ જે નેતાઓને જે સાંસદોને ચૂંટણીને મૂક્યા છે એવા સાંસદોની સામે જ્યારે જે વીરે પોતાના શરીર ઉપર 80 ઘા સહન કરીને 80 જેટલા ઘા સહન કરીને પણ આ દેશની રક્ષા માટે એની ભૂમિની રક્ષા માટે જેને જાન આપ્યા છે એવા વીર મહારાણા સાંગા વિશે સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી સુમને જે અભદ્ર ટિપ્પણી કરી એ બાબતે આજે અમે મહેરબાન નાયબ કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવા આવેલા કે એ સાંસદને આકરામાં આકરી સજા થાય અને એ સાંસદનું સાંસદ પદ તાત્કાલિક ધોરણે રદ થાય એવી અમારી માંગણી અને અપેક્ષા છે। જય હિન્દ, જય ભારત।